નમસ્કાર. ધોરણ 11 ગણિત ચેપ્ટર નંબર 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. હવે આ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત જે છે એને ઉપયોગ શું અને કેવી રીતે સાબિત થાય? તો જો ગાણિતિક અનુમાનમાં સિદ્ધાંતમાં આપણે ચોપડીની અંદર ઉદાહરણ એક આપેલું છે, બધી તકતીઓ ગોઠવેલી હોય આમ સળંગ. એમાં પહેલી તકતીને તમે પાડો તો બીજી પડે, ત્રીજી પડે, ચોથી પડે. તેમ બધા માટે આપણે જોવા જવાનું નથી, પણ શું કરવાનું છે ભાઈ, n બરાબર એક તકતી પડે છે, પછી ગમે તે એક તકતી વચ્ચે જ લઈ લેવાની કે ભાઈ પી કે નામની તકતી પડે છે, પી કૌંસમાં k+1, અને એમ આપણે સાબિત કરીશું. સિદ્ધાંતની વાત કરીએ તો કોઈ પણ દાખલો તમને આપેલો હોય તો કોઈ પણ એક્ઝામ્પલમાં આપણે પહેલા વિધાનને p ઓફ n ધારીશું. p ઓફ n ધાર્યા પછી n બરાબર 1 માટે આપણે સત્ય છે એમ સાબિત કરીશું. ત્યારબાદ n બરાબર k માટે સત્ય છે એવું આપણે ધારી લેવાનું, અને ત્યારબાદ એમાંથી આપણે સાબિત કરવાનું કે p કૌંસમાં k+1 સત્ય છે. હવે આ બધા એવું છે કે તમે એક્ઝામ્પલ ગણો ને ત્યારે તમને ચોક્કસ આઈડિયા આવશે ગણતી વખત, બરાબર. અત્યારે આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની વાત કરીએ તો શું આપેલું તમને કે ધારો કે પ્રાકૃતિક સંખ્યાઓ n સંબંધી એક વિધાન p ઓફ n આપેલું છે. વિધાન n બરાબર 1 માટે સત્ય હોય એટલે કે p1 સત્ય હોય, આવું આવડો મેં કહ્યું એમ જ. પછી વિધાન n બરાબર k માટે સત્ય હોય એટલે આપણે ધારી લીધું સત્ય હોય તો n = k+1 માટે પણ સત્ય છે. જો આવું તમે સાબિત કરી દો તો એમ કહેવાય કે p ઓફ n એ તમામ પ્રાકૃતિક સંખ્યાઓ n માટે સત્ય છે. એટલે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંતમાં પહેલા નંબરમાં n બરાબર 1 માટે સત્ય સાબિત કરવાનું, પછી p ઓફ k ને સત્ય છે એમ ધારી લેવાનું, અને ત્યારબાદ એમાંથી p કૌંસમાં k+1 ને આપણે સાબિત કરવાનું. હવે આના એક્ઝામ્પલ આપણે કેવી રીતે ગણી શકીએ? જુઓ, બધા સરખા દાખલાઓ, બધા લગભગ સરખા જ દાખલાઓ છે એટલે આપણને આવડે એવા છે. એટલે આપણે પહેલા હેડિંગ 1 લખીએ અને સીધા ક્વેશ્ચન આપણે સાબિત કરીએ. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી નીચેના વિધાનો સાબિત કરો. ખૂબ સરળ ચેપ્ટર છે, લગભગ ઘણા ખરા સાબિત બધા તમને એકાદ બે દાખલો તમે ગણો તો લગભગ બધા તમને આવડી જાય એવા છે, આમાં કોઈ મુશ્કેલી પડે એવી નથી. ચલો, પહેલા નંબરમાં આપણે નંબર 1 લઈએ. ધારો કે આમ લઈએ 1 + 2 + 3 up to n = n+1/2. બરાબર છે. આવું વિધાન છે. આ વિધાનને આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરવાનું. બરાબર ધ્યાન રાખજો, 2 દાખલાઓ બરાબર ધ્યાન રાખો એટલે બાકીના 50 દાખલા આવડી જાય. ચલો, પહેલા નંબરમાં આપણે લખવાનું આમ અહીં p ઓફ n એટલે વિધાન 1 2 3 up to n = n+1/2. આવું વિધાન આપણને આપેલું. હવે આપણે એવું કહેતા પહેલા ગાણિતીય અનુમાનના સિદ્ધાંતમાં ભાઈ p ઓફ 1 સત્ય છે એમ સાબિત કરવાનું. એટલે આપણે n બરાબર, અહીં આ બધા આપેલા છે, n belongs to n છે, તો આપણે એમ કહીએ કે n = 1, n બરાબર 1 માટે. જો n બરાબર 1 માટે લઈએ તો આપણે LHS લખીએ.
LHS માં n બરાબર 1 એટલે પ્રથમ પદ કહેવાય. ના ખબર પડે છેલ્લામાં n ની જગ્યાએ એક કિંમત મૂકો, અહીં પણ આપણે લખી શકીએ કે LHS કેવા થવાના 1 આ બાજુની સાઈડ. હવે RHS માં n બરાબર 1 લખીએ કેટલા લખાય 1 1 + 1/2 તો કેટલા થવાના 1 થાય. કેમ તો 2/2 એટલે 1 થયા. તો LHS બરાબર RHS થયા. શું લખાય LHS = RHS. બરાબર LHS = RHS તો શું કહેવાય P1 સત્ય છે. દરેક દાખલામાં તમારે આ રીતે સાબિત કરવાનો હશે, દરેક બધા દાખલાઓ પહેલા દાખલાથી છેલ્લે દાખલે સુધી. તો આટલું તમને આપેલું એને વિધાન P of n કહ્યું. n બરાબર 1 માટે LHS RHS P1 સત્ય છે. પછી આપણે ધારીએ આગળ કે ધારો કે PK સત્ય છે. પછી શું કરવાનું ધારો કે PK સત્ય છે. PK સત્ય છે એનો મતલબ એવો થયો કે P of K એ કેવું થઈ જવાનું 1 + 2 + 3 up to K = K + 1/2. તમને એમ થાય કેમ લખી નાખ્યું તમે, તો આપણો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત જ આ છે. n બરાબર 1 માટે સાબિત કરો, PK સત્ય છે એમ તમે સ્વીકારી લીધું. આ જે PK લખ્યું એને નંબર આપણે આપીશું 1. બરાબર છે. તો આ તમે 1 સ્વીકારી લીધું. હવે તમારે સાબિત શું કરવાનું છે કે P કૌંસમાં K + 1 સત્ય છે. એટલે આપણે શું કરવાના કે હવે P કૌંસમાં K + 1 સત્ય સાબિત કરવા. હવે P કૌંસમાં K + 1 સત્ય સાબિત કરવા n = K + 1 લેતા. હવે P કૌંસમાં K + 1 સત્ય સાબિત કરવા n = K + 1 લેતા. હવે એમાં આટલેથી હવે બે રીતે બધા સાબિત કરે. સીધી LHS પરથી RHS આવી જાય અને ના ફાવતું હોય કદાચ તો LHS ની RHS લઈ લેવાની. તો હવે આપણે લખીએ કે હવે LHS. હવે n ની જગ્યાએ તમારે કેટલા લેવાના છે K + 1. એટલે આ n ની જગ્યાએ K + 1 લખીએ તેના આગળનું પદ કયું આવે તો જુઓ આમ લખાય 1 2 3. n ની જગ્યાએ તો આપણે કયું પદ લખવા માંગીએ છીએ K + 1. તો અહીં જો 3 હોય તેના આગળનું પદ કેટલું તો 2. તો એના આગળનું પદ કેટલું થવાનું K. અને ના ખબર પડે તો જે PK તમે લખેલું ને એ જ લખી અને આ પદ છેલ્લું જે પદ આવ્યું એમાં n ની જગ્યાએ K + 1 લખી દેવાનું. બરાબર આ આપણી ભાષામાં આટલું તમે લખી નાખ્યું. હવે આ તો તમે સત્ય છે એમ સ્વીકારી લીધેલું. જુઓ ધારો કે PK સત્ય છે એનો મતલબ કે 1 + 2 + 3 up to K. આનો જવાબ તો તમે કેટલો લખી શકો આટલો જ લખી શકો. એટલે 1 પરથી આપણે આમ લખી લઈએ K + 1/2. આટલે સુધીનો જવાબ તમે લખ્યો આટલો. આટલે સુધીનો તમે જવાબને લખી દીધો. આમ આ જવાબની વાત કરું છું આટલી સુધી. હવે આ તો બાકી રહ્યા પાછા એને કેટલા લખ્યા K + 1. બરાબર છે. હવે આપણે એનો લસા લઈ લઈએ. આમ તો સાદુરૂપ તો જુઓ સાદુરૂપ એ કેવું છે કે મેં આપ્યું એ જ રીતે તમારે આપવું જરૂરી નથી. તમે મારા કરતો એ સરળતાથી આપો. હું બધાને ધ્યાનમાં રાખીને લખતો હોય એટલે એ બધું સાદુરૂપ લખતો હોય. K + 1 + 2 K + 1/2. હવે આ બંનેમાંથી કોમન કેટલા નીકળ્યા તો કે K + 1. અહીં કેટલા વધ્યા K + 2 બાય કેટલા 2. તો આટલો જવાબ તમને મળ્યો. બરાબર છે. હવે આ જવાબ છે RHS જ છે. જુઓ બરાબર RHS લખાય. કેમ તો n ની જગ્યાએ હું K + 1 અહીં મૂકું તો K + 1 અહીં K + 1 + 1 એટલે +2 જ થવાના. પણ એવું ધારો કે આપણને એમ થાય કે આ બધું કેવું ફાવે આપણને તો RHS લેવાની. એમાં n ની જગ્યાએ K + 1 લખી દેવાનું. તો કેટલા થયા K + 1 K + 1 + 1/2 = K + 1 K + 2 = 2. So therefore LHS = RHS. So therefore P કૌંસમાં K + 1 સત્ય છે. તો પછી એમ લખાય તો therefore
ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે for all n belongs to n p of n સત્ય છે. બરાબર છે. તો આપણે કોઈ પણ દાખલો તમને આપેલો હોય તો આપણે આ રીતે ગણવાનો. શું કરી પહેલા તો વિધાનને p of n કહ્યું, n બરાબર 1 લીધા, LHS RHS p1 સત્ય છે, ધારો કે pk સત્ય છે તો pk ને આપણે આમ લખ્યું. હવે p કૌંસમાં k+1 સત્ય સાબિત કરવા n બરાબર k+1 લઈએ, એ k+1 LHS બરાબર RHS ને સાબિત કર્યા અને છેલ્લે લખવાનું કે therefore ગણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે for all n belongs to n p of n સત્ય છે. બરાબર છે. ચાલો હવે એનાથી આગળ બીજો દાખલો લખીએ, થોડો મોટો લખીએ. બરાબર છે. તો બીજા દાખલાની અંદર આપણે આવું લખીએ છીએ. આ જ રીતે ગણવાનું છે. બરાબર ધ્યાન રાખજો. એમાં મૂળ સાદુરૂપ તમે કેવી રીતે આપો એ અગત્યનું. નંબર 2 નંબર 2 માં આવું લખીએ 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર up to n square is equal to n plus 1 to n plus 1 by 6. આવું એક વિધાન આપણને આપેલું છે. બરાબર છે. આ વિધાનને પહેલા તો આપણે શું કરવાનું કહેતા હતા કે ભાઈ p of n લખી દો. આ પણ n belongs to n. તો આપણે પહેલા નંબરમાં આવું લખીએ કે અહીં p of n 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર પ્લસ n સ્ક્વેર is equal to n plus 1 to n plus 1 by 6. આટલું આપણે લખી દીધું. બરાબર છે ને. હવે આમાં n is equal to 1 લેતા, n is equal to 1 લેતા જુઓ n બરાબર આપણે 1 લઈએ, n બરાબર આપણે 1 લઈએ. જો n બરાબર 1 લઈએ તો LHS is equal to 1 square is equal to 1. RHS કેટલા થવાના તો જુઓ 1, પછી અહીં 1 plus 1 એટલે 2, અહીં 1 લખો તો 3 upon 6 is equal to 6 upon 6 is equal to 1. So therefore LHS is equal to RHS. તો શું કહેવાય P1 સત્ય છે. આટલે સુધી બધાને આવડી જાય. પછી લખવાનું ધારો કે PK સત્ય છે. ધારો કે PK સત્ય છે. PK સત્ય છે એટલે P of K 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર K સ્ક્વેર. અહીં કેટલા લખાય k plus 1 2k plus 1 by 6. આને નંબર આપી દીધો 1. હવે p કૌંસમાં k plus 1 સત્ય સાબિત કરવા n is equal to k plus 1 લેતા. p કૌંસમાં k plus 1 આપણે સાબિત કરવું હોય તો n is equal to k plus 1 લઈએ. હવે આટલું લીધા પછી આપણે લખીશું LHS. જો LHS માં આ જ લખવાની 1 સ્ક્વેર 2 સ્ક્વેર અને n ની જગ્યાએ કેટલા કયા આપણે લખવાના
તો k+1 તો k+1 નો સ્ક્વેર થાય એના આગળનું પદ કેટલું થવાનું k². n ની જગ્યાએ આપણે k+1 ને લખ્યા. હવે આ pk તો સત્ય હતું તો આ 1 થી k² ની જગ્યાએ આટલી કિંમત લખાય તો એ કિંમતને હું લખી દઉં તો k+1 2k+1 by 6 પ્લસ k+1 નો સ્ક્વેર. આમ તો k+1 ને સીધા કોમન કાઢીને ગણાય પણ આપણે એક પદ વધારે લખીએ છીએ લસા લઈને કેમ કે ભલે એક પદ વધારે થાય પણ કોઈ પણ વ્યક્તિને ભૂલ ના પડે એટલા માટે બરાબર કોઈ પણ સ્ટુડન્ટને ભૂલ ના પડવી જોઈએ તો આવું લખ્યું પ્લસ k+1 નો સ્ક્વેર અને અપોન 6 તો ઇઝ ઇક્વલ ટુ અહીંથી મેં k+1 ને કોમન કાઢ્યા. ચલો અહીં કેટલા વધ્યા k 2k+1 બરાબર ને અને પ્લસ k+1 by 6 તો ઇઝ ઇક્વલ ટુ k+1 બોલો અહીં 2k² પ્લસ k પ્લસ k પ્લસ 1 બરાબર થયા. તો હવે કેટલા થયા 2k² બરાબર. હવે આમાંથી આપણે 6 લસા લીધો અહીં 6 લખવાના રહી ગયેલા તો અહીં લખ્યા મેં 6 અહીં કેટલા થવાના 6k પ્લસ 6 તો અહીં પણ કેટલા થઈ જશે પાછા 6k પ્લસ 6 ઓકે બરાબર. આવું સુધારી દેવાનું અપોન 6 ઇઝ ઇક્વલ ટુ k+1 2k² પ્લસ 7k પ્લસ 6 અપોન 6. ચલો આના અવયવો પાડીએ k+1 2k² પ્લસ બોલો 6 દૂની 12 4 ગુણ્યા 3 k+1 ચલો અહીંથી 2k નીકળશે કોમન તો કેટલા વધશે k+2 પ્લસ 3 k+2 અપોન 6 તો ઇઝ ઇક્વલ ટુ આટલા વધશે k+1 k+2 અને 2k+3 by 6. હવે આ RHS જ થઈ ગઈ છે આ એકચ્યુઅલી RHS થઈ ગઈ છે ઇઝ ઇક્વલ ટુ RHS તમે લખી નાખો તો પણ ચાલે પણ ધારો કે તમે RHS નથી લખી તો RHS ને હું અહીં લખું RHS તો RHS માં આવું લખાય n ની જગ્યાએ k+1 પછી અહીં k+1 પ્લસ 1 અને બીજું અહીં 2k+1 પ્લસ 1 by 6 તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થવાના તો જુઓ k+1 અહીં k+2 અને અહીં 2k+3 થાય by 6 થાય જો આમ સાદુરૂપ આપો તો એટલું થવાનું તો therefore LHS is equal to RHS તો therefore p કૌંસમાં k+1 સત્ય છે તો therefore ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે for all n belongs to n p of n સત્ય છે બરાબર દેખાશે લગભગ તો આવું આપણે લખી શકીએ જુઓ બરાબર છે ને RHS is equal to k+1 k+1 પ્લસ 1 2 કૌંસમાં k+1 પ્લસ તો આ LHS અને RHS સરખા થઈ જશે અને therefore આપણે એવું કહી શકીએ કે ગણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે for all n belongs to n
પી ઓફ એન સત્ય છે. બરાબર છે. ચાલો હવે આપણે લઈએ ક્વેશ્ચન નંબર 3. હવે આપણે લઈશું ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 પણ આ ટાઈપનો છે, આપણે ગણી શકીશું એને પણ. નંબર 3 થોડોક જુદો ગણીએ. થોડોક જુદો આવો લખીએ છીએ 1 + 3 + 3 સ્ક્વેર પ્લસ 3n - 1 3n - 1 ઇઝ ઇક્વલ ટુ 3n - 1/2. આવો આપણે એક રકમ લખી, આને આપણે સાબિત કરવું. હવે આને સાબિત કરવા માટે પહેલા નંબરમાં તો આપણું કામ કયું હતું કે પી ઓફ એન 1 + 3 + 3 સ્ક્વેર પ્લસ 3n - 1 ઇઝ ઇક્વલ ટુ 3n - 1/2. આ આપણે એક વિધાનને લખી દીધું. હવે આપણે એમ લખીએ કે n બરાબર 1 માટે n બરાબર 1 માટે તો LHS ઇઝ ઇક્વલ ટુ કેટલા થવાના? તો 1. RHS ઇઝ ઇક્વલ ટુ 3n - 1/2 તો પણ કેટલા થવાના? તો કે 1. તો LHS ઇઝ ઇક્વલ ટુ RHS. બરાબર. LHS ઇઝ ઇક્વલ ટુ RHS. તો ધેરફોર P ઓફ 1 સત્ય છે. બરાબર. પછી શું લખાય? ધારો કે PK સત્ય છે તો P ઓફ K 1 + 3 + 3 સ્ક્વેર અપ ટુ 3k - 1 ઇઝ ઇક્વલ ટુ 3k - 1/2. આ સત્ય છે એમ આપણે સ્વીકારી લીધું. હવે લખવાનું કે હવે P કૌંસમાં k + 1 સત્ય સાબિત કરવા n ઇઝ ઇક્વલ ટુ k + 1 લેતા n ઇઝ ઇક્વલ ટુ k + 1 લેતા. હવે n ઇઝ ઇક્વલ ટુ આપણે k + 1 લઈએ તો LHS લખીએ. જો n LHS ઇઝ ઇક્વલ ટુ આટલા તો થવાના 1 + 3 + 3 સ્ક્વેર. અહીં કેટલા થવાના ખબર છે? 3k - 1 અને છેલ્લા પદમાં શું થવાનું? 3k + 1 - 1. n ની જગ્યાએ k + 1 મૂકવાના. તો આપણે એટલા મૂકી દીધા. હવે જો આ તો તમે PK સત્ય છે એમ સાબિત કરેલું છે એટલે એની જગ્યાએ શું લખાશે? 3k - 1/2 પ્લસ 3k બરાબર 3k થશે. બરાબર છે ને? આટલું જ થવાનું 3k અને પેલી જગ્યાએ 3n ની જગ્યાએ આવવાનું એટલે 3k થઈ જવાના. આટલો જવાબ આપણને મળ્યો. હવે આને આપણે સાબિત શું કરવું પડે RHSમાં? આ તમારે ખાસ ધ્યાન રાખવું પડે છે. હવે અહીંથી હું લખું તો અહીંથી લસા લઈ લઉં ને તો જો લસા કેટલો થવાનો? 2. તો 3k - 1 પ્લસ 2 × 3k થયા. હવે આ 2 વખત ને આ 1 વખત તો કેટલા થયા? 3 × 3k - 1/2. તો થઈ શું ગયા ખરેખર? 3k + 1 - 1/2. હવે RHS હું લખું ને તો પણ જો એટલી જ થાય. n ની જગ્યાએ હું k + 1 મૂકી દઉં તો કેટલા થવાના? 3k + 1 - 1/2. તો ધેરફોર
LHS ઇઝ ઇક્વલ ટુ RHS, તો P કૌંસમાં K+1 સત્ય છે. અને પછી લખાય કે ધેરફોર ગણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે ફોર ઓલ n બિલોંગ્સ ટુ n, P ઓફ n સત્ય છે. આ રીતે આપણે ગણી શકીએ. બરાબર છે ને? હવે એનાથી આગળ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 આપણે લખીએ. ક્વેશ્ચન નંબર 4. 1 cube, 2 cube, 3 cube up to n cube is equal to n square, n plus 1 square by 4. અથવા આને જો તમારે લખવો હોય તો તમે આમ પણ લખી શકો, n plus 1 by 2 અને એનો વર્ગ. આવું પણ આપણે લખી શકીએ. એટલે આ દાખલો જે મેં આપેલો છે એ તમારા સ્વાધ્યાય 4 નો બીજો દાખલો. સ્વાધ્યાય 4 નો બીજો દાખલો છે. તમારે આને સ્વપ્રયત્ને ગણવાનું. જેમ આપણે 3 ગણ્યા છે એમ જ કે P ઓફ n લઈ લેવાના, પછી n ઇઝ ઇક્વલ ટુ 1 માટે સાબિત કરવાનું, LHS બરાબર RHS, પછી PK સત્ય છે એમ સાબિત કરવાનું, અને P કૌંસમાં K+1 સત્ય સાબિત કરવા, n બરાબર K+1 લેવાના, અને સાબિત થઈ જ જશે. સરળ છે આ પણ દાખલો. એટલે આને આપણે સ્વપ્રયત્ન ગણીશું. બરાબર? આજે આપણે આટલે સુધી રાખીશું. આ ચેપ્ટર ખૂબ નાનું છે, આવડી જાય એવું છે. ચલો, ઓકે, ટેક કેર.